વેપારી મિત્રો તમારી સાથે પણ અમુક વાર એવું થતું હોય છે ને કે તમે દુકાનમાં કલેક્શન્સ લાવો છો, ઘણીવાર એ કલેક્શન્સ વેચાતા નથી, એટલે કે અમુક કલેક્શન છે ને ડેડ સ્ટોક બની જાય છે. એ કલેક્શન લેવા કોઈ દિવસ તમારી દુકાને ગ્રાહકો આવતા જ નથી કે બાય વન ગેટ વન ફ્રી કરીને ઓફર મૂકો, અથવા તો બાય ટુ ગેટ વન ફ્રી એ ટાઈપની કંઈક ઓફર મૂકો, અથવા તો તમે એવું પણ કરી શકો કે એક વસ્તુ જે સેલ કરો છો એની ઉપર 30% ઓફ કે 50% ઓફ. હવે હું હમણાં વાત કરું ને સાડીઓની, એક એક્ઝામ્પલ આપું છું કે સાડીઓના કલેક્શનની હું વાત કરું તો અત્યારે જેમ કે શ્રાવણ આવે છે, સાતમ આઠમ આવે છે, તો ત્યારે કેવી સાડીના કલેક્શન ચાલે, રેટમાં મળી રહેવાના છે તો ફટાફટ સોલ આઉટ થઈ જશે, એના પહેલા તમે આવીને કલેક્શન્સ લઈ જાઓ, એ રીતે તમે તમારા ગ્રાહકને કહી શકો છો. તો આ રહેવાનું છે એ બીજો પોઈન્ટ કે તમારી દુકાનમાં કોઈ દિવસ ડેડ સ્ટોક. બીજી વાત એક અજમેરા ફેશનની ખાસ કહું, અજમેરા ફેશન છે ને નાનો વેપારી હોય કે મોટો વેપારી હોય, બંનેને છે ને સેમ રેટ અને સેમ ક્વોલિટી આપે છે, કોઈ પણ વસ્તુનો કોમ્પ્રોમાઇઝ. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ હશો. તમારું ફરી એકવાર હું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે તમને ના તો હું સાડીના કલેક્શન્સ બતાવવાની છું, ના કુર્તીના કલેક્શન્સ બતાવવાની છું. આજે હું તમને આપવાનું છું બિઝનેસ ટિપ્સ. હા વેપારી મિત્રો, તમે સાચું સાંભળો છો, આજે બિઝનેસ ટિપ્સ પર આપણે વાત કરવાના છે. તો બિઝનેસ ટિપ્સ કઈ રહેવાની છે? વેપારી મિત્રો, તમારી સાથે પણ અમુક વાર એવું થતું હોય છે ને કે તમે દુકાનમાં કલેક્શન્સ લાવો છો, ઘણીવાર એ કલેક્શન્સ વેચાતા નથી, એટલે કે અમુક કલેક્શન છે ને ડેડ સ્ટોક બની જાય છે. એ કલેક્શન લેવા કોઈ દિવસ તમારી દુકાને ગ્રાહકો આવતા જ નથી, અથવા તો તમે કલેક્શન તમારી દુકાનના રેકમાં મૂક્યું પણ હોય ને તો પણ એના પર એ કલેક્શન પર કોઈ દિવસ છે ને ગ્રાહકની નજર જ નથી પડતી. કેમ આવું થાય? કોઈ દિવસ તમે વિચાર્યું છે? વિચાર્યું તો ઘણી વાર હશે કે કેમ આવું થતું હશે ને આ કલેક્શન કેમ ડેડ સ્ટોક બન્યા કરે છે, બરાબર ને? તો આજે એના માટે જ હું તમારા માટે સોલ્યુશન લઈને આવી છું કે તમે કેવું કલેક્શન મૂકી શકો છો, કેમ એ કલેક્શન તમારા ત્યાં ડેડ સ્ટોક બને છે. સૌથી પહેલો પોઈન્ટ તો એ છે કે તમે સારી ક્વોલિટી, ને બીજી વસ્તુ કે સારું એવું કલેક્શન, એટલે કે ટ્રેન્ડિંગ કલેક્શન, ફેન્સી કલેક્શન નહીં લાવતા છો જે તમારા ગ્રાહકને કદાચ નહીં ગમતું હશે, એટલે કદાચ ડેડ સ્ટોક બનતું પણ હોય. તો એ બધી જ ટિપ્સ આજે હું તમને આપવાની છું કે તમારી દુકાનમાં જો બાય ચાન્સ ડેડ સ્ટોક બની જાય કોઈ કલેક્શન, તો એને તમે કઈ રીતે સેલ આઉટ કરી શકો છો અને ફરી રિટર્ન તમે આખો માલ ભરી શકો છો. એ કઈ રીતે કરવાના છે એ બધું જ આજે હું તમને આ વિડીયોમાં કહેવાની છું. તો વિડીયો તમારે છેલ્લે સુધી જરૂર જોવો પડશે, સ્કીપ બિલકુલ નહીં કરતા. તો આપણે પહેલા તો એક વાત કરીએ, તમે મારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા છો, નવા છો મારી ચેનલ પર, તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો વિડીયો આપણે શરૂ કરીએ છીએ. વધારે તમારો સમય હું નથી લેતી. તો આપણે પહેલા વાત કરીએ કે તમારી દુકાનમાં જે કલેક્શન્સ આવે છે, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કલેક્શનની પાછળ, એમાં ઘણા એવા કલેક્શન રહે છે જે ડેડ સ્ટોક બને છે. તો એને કઈ રીતે વેચી શકશો? સૌથી પહેલા તો આપણે શું કરવાનું છે ખબર છે? ઓફર મૂકવાની છે. હવે આગળ જતા કોઈ પણ વાર તહેવાર શરૂ થશે, બરાબર છે? તો વાર તહેવારની વાત કરું તો સાતમ આઠમ છે, શ્રાવણ છે, રક્ષાબંધન છે, ગણેશ ઉત્સવ છે, નવરાત્રી, દિવાળી, એવી રીતે ઘણા બધા તહેવાર હવે તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે. તો એ તહેવારો પહેલા તમારે ડેડ સ્ટોક કમ્પ્લીટ કરવો હોય તો કઈ રીતે કરી શકો? તમારે ઓફર્સ મૂકવાની હોય કે બાય વન ગેટ વન ફ્રી કરીને ઓફર મૂકો, અથવા તો બાય ટુ ગેટ વન ફ્રી એ ટાઈપની કંઈક ઓફર મૂકો, અથવા તો તમે એવું પણ કરી શકો કે એક વસ્તુ જે સેલ કરો છો એની ઉપર 30% ઓફ કે 50% ઓફ, એ રીતે તમે સેલ અને ડિસ્કાઉન્ટનું ઓફર મૂકી શકો, બરાબર છે? હવે આ તો આપણે વાત કરી ઓફરની ને ડિસ્કાઉન્ટની. સેકન્ડ ઓપ્શન કયું છે આપણી પાસે ખબર? એ તમે જે તમારી પાસે સ્ટોક છે, હવે સમજો કે કોઈ કુર્તીનો સ્ટોક છે, બરાબર? હું એઝ અ એક્ઝામ્પલ આપું છું કે તમારી પાસે કોઈ કુર્તીનો સ્ટોક છે, તો એ કુર્તીનો સ્ટોકને તમે શું કરી શકો છો? ડમી, એટલે કે તમારી દુકાનની બહાર જે ડમી છે ને એના ઉપર વેર કરાવી શકો છો, ને ત્યારબાદ તમારા કસ્ટમરને ખબર પડતી હોય, અથવા તો આવતા જતા જેટલા પણ લોકો હોય ને એટલા લોકોને ખ્યાલ આવતો હોય કે હા તમારી પાસે આવા કલેક્શન્સ છે, તો દુકાનને ગ્રાહક આવશે, પછી જોશે કે હા આવા કલેક્શન્સ પણ તમારી પાસે છે. તો એ રીતે કલેક્શન તમે વેચી શકો છો. હવે એ બધા કલેક્શન તમે વેચ્યા ને, તો એના પાછળ જે તમે પ્રોફિટ કમાવ્યું હશે ને, તો એ પ્રોફિટ દ્વારા છે ને તમે પાછું છે ને રીસેલિંગ, એટલે કે તમે પાછું તમારી દુકાનમાં રીસ્ટોક કરી શકો છો નવા ડિઝાઇનની ન્યૂ સ્ટોક, એટલે કે ન્યૂ કલેક્શન. તો આ ખાસ કરીને ધ્યાન રાખજો કે હવે જે મેં ટિપ્સ આપું છું, હવે જે મેં સજેશન આપું છું તમને, એ એટલે આપું છું કે નેક્સ્ટ ટાઈમ ફરી વાર તમારા દુકાનમાં કોઈ દિવસ છે ને ડેડ સ્ટોક નહીં બને. એ એનું ટિપ્સ છે કે તમારે છે ને ટ્રેન્ડિંગ કલેક્શન્સ મૂકવાના હોય. પહેલા તો તમારે તમારા ગ્રાહકની ડિમાન્ડ સમજવાની છે કે ગ્રાહક શું માંગે છે તમારી પાસે, કેવી ડિમાન્ડ લઈને આવે છે, કેવું કલેક્શન માંગે છે, માર્કેટમાં શું ચાલે છે, એ વસ્તુની તમારે રિસર્ચ કરવાનું છે. અને રિસર્ચ કર્યા બાદ તમારે છે ને તમારી દુકાનમાં કલેક્શન્સ મૂકવાના છે. હવે હું હમણાં વાત કરું ને સાડીઓની, એક
એક્ઝામ્પલ આપું છું કે સાડીઓના કલેક્શનની હું વાત કરું તો અત્યારે જેમ કે શ્રાવણ આવે છે, સાતમ આઠમ આવે છે, તો ત્યારે કેવી સાડીના કલેક્શન ચાલે? લહેરિયા બાંધણી સાડીઓના કલેક્શન ચાલે, ઝરી વર્કવાળી સાડીના કલેક્શન ચાલે. તો એ રીતે તમારે છે ને માર્કેટ રિસર્ચ કરવાનું હોય અને ગ્રાહકોની ડિમાન્ડને રિસર્ચ કરવાની હોય. ત્યારબાદ તમારે છે ને તમારી દુકાનમાં માલ ભરવાનો હોય. તો હવે શ્રાવણ આવવાનું છે તો શ્રાવણના હિસાબે છે ને તમારે બાંધણી સાડીના કલેક્શન ભરવા પડે, જેના કારણે છે ને બધા દુકાનોમાં તમારી દુકાનોમાં ગ્રાહકો આવશે ને પછી જોશે કે હા બાંધણી સાડીનો ન્યૂ સ્ટોક આવી ગયો છે, ન્યૂ કલેક્શન્સ આવી ગયું છે. સાથે સાથે છે ને ઓનલાઈન પ્લેટફોર્મનો પણ યુઝ કરો, કારણ કે છે ને ઓનલાઈન પ્લેટફોર્મનું તમે જેટલું વધારે એક્ટિવ રહેશો ને એટલા વધારે તમારા કલેક્શન વેચાશે. કારણ કે આજકાલના જે લોકો છે ને એ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ જ વધારે એક્ટિવ રહી છે, એટલે છે ને એનો પણ યુઝ કરો. એટલે કે ઓનલાઈનમાં તો વોટ્સએપ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ રીતે આવી ગયું. વોટ્સએપ પર તમારા કસ્ટમરોનું ગ્રુપ બનાવો, એમાં કલેક્શન્સ નાખો કે આ ન્યૂ અરાઇવલ આવી ગયા છે, આવા કલેક્શન્સ અમારી દુકાનમાં આટલા રેટમાં મળી રહેવાના છે, તો ફટાફટ સોલ આઉટ થઈ જશે, એના પહેલા તમે આવીને કલેક્શન્સ લઈ જાઓ. એ રીતે તમે તમારા ગ્રાહકને કહી શકો છો. તો આ રહેવાનું છે. એ બીજો પોઈન્ટ કે તમારી દુકાનમાં કોઈ દિવસ ડેડ સ્ટોક નહીં બને, આ ખાસ ધ્યાન રાખજો. પણ આ ત્યારે પોસિબલ છે જ્યારે તમે એક સાચા મેન્યુફેક્ચરર સાથે જોડાઓ. હવે સાચો મેન્યુફેક્ચરર કોણ છે? વિચારતા આવતો હશે ને કે મેડમે આટલી બધી મને ટિપ્સ આપી દીધી પણ મેન્યુફેક્ચરરનું નામ નહીં કીધું. તે રહેવાનું છે અજમેરા ફેશન. હા, તમે સાચું સાંભળો છો. અજમેરા ફેશનથી મેં તમને એટલે કલેક્શન્સ લેવા કહું છું કારણ કે અહીંયા તમને કલેક્શન બધા જ વિડીયોમાં મેં તમને કહેતી રહું છું, અહીંયા તમને કલેક્શન છે ને નવી ડિઝાઇન, નવી પેટર્નનું મળી રહેવાનું છે. અજમેરા ફેશનમાં દર 10 થી 15 દિવસમાં ન્યૂ કલેક્શન ને ન્યૂ પેટર્ન આવે છે, જે તમારા ગ્રાહકની ડિમાન્ડ પૂરી કરી શકે અને જે તમને પણ ડબલ પ્રોફિટ કમાવીને આપી શકે એવા કલેક્શન અહીંયાથી તમને મળી જાય છે. વાત કરું કેવા કલેક્શન મળે છે, તો ક્વોલિટી એક તો સારી મળે છે, સારી રેન્જ મળે છે, એટલે કે ફેક્ટરી રેટ પર કલેક્શન મળી જાય છે. ને અહીંયાથી તમારે કલેક્શન છે ને જથ્થાબંધ લેવું પડે, સિંગલ પીસ તમને અહીંયાથી નહીં મળે. બીજી વાત એક અજમેરા ફેશનની ખાસ કહું, અજમેરા ફેશન છે ને નાનો વેપારી હોય કે મોટો વેપારી હોય, બંનેને છે ને સેમ રેટ અને સેમ ક્વોલિટી આપે છે. કોઈ પણ વસ્તુનો કોમ્પ્રોમાઇઝ નથી કરતું. સારી ક્વોલિટીના કલેક્શન્સ અજમેરા ફેશન આપે છે. આ ખૂબ જ વધારે ખાસ વાત છે. જો તમને પણ તમારી દુકાનમાં સારા કલેક્શન્સ મૂકવા છે અને તમારી દુકાનના માલને ડેડ સ્ટોક નથી બનવા દેવું, તો આજે જ જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે, જ્યાંથી તમે આ બધા કલેક્શન સારા રેટમાં પરચેસ કરી શકો છો. જો તમને પણ કલેક્શન જોઈએ છે તો સ્ક્રીન પર નંબર ચાલે છે, આજે જ કોન્ટેક્ટ કરી લો અજમેરા ફેશનનો. ફટાફટ આવીને વિઝિટ કરો, અને વિઝિટ નથી કરી શકતા તો વિડીયો કોલની ફેસિલિટી છે, વિડીયો કોલની ફેસિલિટી પણ બધા કલેક્શન પરચેસ કરી શકો છો. આશા કરું છું તમને મારો આજનો આ બિઝનેસ વિડીયો ગમ્યો હશે, તો પ્લીઝ વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.